વડોદરાની અંદર વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખે અનોખી જાહેરાત કરી છે, જેને લઈ હવે સમગ્ર વડોદરાની અંદર એક નવી જ ચર્ચા જાગી ગઈ છે. ખાડા વગરનો રોડ બતાવે તેને એક રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત હાલ જે છે તે વોર્ડના પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ખાડા વગરનો રસ્તો જો કોઈ પણ વ્યક્તિ બતાવશે તો તેને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જો ખાડા વગરનો રસ્તો બતાવશે તેને 1000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ સાથે જ પોતાની કાર પર જાહેરાત ચોંટાડી અને તંત્રની પોલ ખોલવાનો એક અનોખો પ્રયાસ જે છે તે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા એક અનોખી જ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ કરી અને ભાજપનો વિરોધ કરવા માટે જે છે તે એક અનોખી જ પહેલ અપનાવવામાં આવી છે. હાલ શહેરમાં ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડાના કારણે નાગરિકો પરેશાન હોવાની વાત પણ કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે, જેને લઈ હાલ તે એક અનોખી જ પહેલ કરી રહ્યા છે. વોર્ડ નંબર 12ની અંદર મેં આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે, અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર શોધીને લાવશે એમને 1000 રૂપિયા ઇનામ. પણ મને વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય, કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય. અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે. ખાલી જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય. અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે. એ આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે. તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા હોય છે. વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર. એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે. અને જે વોર્ડ નંબર 12ના લોકો છે તમે બી જાગૃત થાઓ. ક્યાં સુધી આ મૂંગા મોઢે આવું સહન કરશો? તમારે બી જાગવાની જરૂર છે. આવનારી ઇલેક્શનમાં તમે જવાબ આપો તો જ તમારો આ રોડ રસ્તા રિપેર થશે, નહીં તો તમારે આવા ખાડા ટેકરામાં જ પડી રહેવાનું છે.